અમદાવાદ સહિત મોટાભાગના શહેરમાં ગગડ્યો ઠંડીનો પારો. અમદાવાદમાં પિરાણા, બોપલ, આંબલીમાં 10.6 થી 11.3 ડિગ્રી રહ્યું તાપમાન, તો સેટેલાઇટમાં 14.1 ડિગ્રી નોંધાયો તાપમાનનો પારો. હજુ ઠંડી વધવાની આગાહી. કડકડતી ઠંડી માઉન્ટ આબુમાં લઘુત્તમ તાપમાનનો પારો પહોંચ્યો -2 ડિગ્રી પર. ખુલ્લા મેદાનમાં પાણીના ખાબોચિયા અને પાણીના કુંડામાં જાવ્યા બરફના થર. જમ્મુ કાશ્મીર જેવો માહોલ સર્જાયો માઉન્ટ આબુમાં. આંધ્રપ્રદેશમાં આવેલા તિરુપતિ મંદિરમાં ભાગદોડ થતા 6 શ્રદ્ધાળુઓના મોત, 40 લોકો થયા ઘાયલ. ટિકિટ બુકિંગ કાઉન્ટર પર ટોકન માટે લાઇનમાં ઉભા હતા 4000 લોકો. આગળ જવાની ઉતાવળમાં મચી અફરાતફરી. માર્ચ સુધીમાં માર્ગ અકસ્માતના ઇજાગ્રસ્તોને કેશલેસ સારવાર મળતી થશે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની જાહેરાત. અકસ્માતમાં ઘાયલોને 7 દિવસ માટે 1,50,000 સુધીની અપાશે મફત સારવાર. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણનું મોટું નિવેદન. કહ્યું, દિલ્હીમાં અરવિંદ કેજરીવાલની થશે જીત. આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરવા કોંગ્રેસને આપી સલાહ. ઉદ્ધવ ઠાકરે જૂથે દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને સમર્થન આપવાની કરી જાહેરાત. કહ્યું, મહારાષ્ટ્રની ચૂંટણીમાં આપે કર્યું હતું સમર્થન, તેથી દિલ્હીમાં બાલાસાહેબ શિવસેના પાર્ટીનો દરેક કામમાં રહેશે સહયોગ. દિલ્હીની 40 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવા મળેલી ધમકીને લઈને કેજરીવાલે ગૃહમંત્રી પર સાધ્યું નિશાન. કહ્યું, દિલ્હીની જનતા ભયમાં છે, પરંતુ ગૃહમંત્રી અમિત શાહ મતદારોને હટાવીને ચૂંટણી જીતવાના ષડયંત્રમાં વ્યસ્ત. સંસદીય સમિતિની પ્રથમ બેઠકમાં પ્રિયંકા ગાંધીએ કર્યો સવાલ. લોકસભા અને રાજ્યસભાની ચૂંટણી સાથે યોજવા માટે આટલા બધા ઈવીએમ ક્યાંથી આવશે? વિપક્ષના સાંસદોએ એક સાથે ચૂંટણી યોજવાના નિર્ણયને બંધારણીય માળખા વિરુદ્ધ ગણાવ્યો. અમેરિકાના લોસ એન્જલસમાં બેકાબૂ થયું આગનું તાંડવ. 2 લોકોના મોત. પોતાની કિંમતી સંપત્તિ છોડીને લોકો જઈ રહ્યા છે સુરક્ષિત સ્થળે. આંખોની સામે બળી રહ્યા છે ઘર અને ગાડીઓ. ફાયર વિભાગ પણ લાચાર દેખાયો. અમેરિકાના જંગલમાં લાગેલી આગ ઉપર કાબુ મેળવવા યુદ્ધ સ્તર પર થઈ રહ્યું છે કામ. હેલિકોપ્ટર અને વિમાનોની મદદથી આકાશમાંથી ફોગિંગ અને પાણીનો કરાયો છંટકાવ. ધુમાડાના કારણે ઓપરેશનમાં આવી રહી છે મુશ્કેલી. સાબરકાંઠા જિલ્લામાં પ્રથમ HMPVનો શંકાસ્પદ કેસ આવ્યો સામે. પ્રાંતિજમાં 8 વર્ષના બાળકમાં લક્ષણો દેખાતા ખાનગી હોસ્પિટલમાં કરવામાં આવ્યો દાખલ. બાળકના સેમ્પલ લઈ પરીક્ષણ માટે ગાંધીનગર મોકલાયા. હાલ બાળકને હોસ્પિટલમાં આપવામાં આવી રહી છે સારવાર. 1-2 દિવસમાં વડોદરાની SSG હોસ્પિટલમાં HMPV વાયરસની ટેસ્ટિંગની સુવિધા કરાશે શરૂ. વાયરસને લઈ પેનિક થવાની નહીં, પરંતુ સાવચેતી રાખવાની લોકોને અપીલ. SSG હોસ્પિટલમાં 26 બેડનો આઇસોલેશન વોર્ડ કરાયો તૈયાર. શરદી, ખાંસી, તાવના લક્ષણ આવે તો ડોક્ટરની સલાહ મુજબ દવાઓ લેવાની અપીલ. HMPV વાયરસ મુદ્દે અમદાવાદના શિક્ષણાધિકારીએ જાહેર કરી માર્ગદર્શિકા. શરદી અને તાવ હોય તો બાળકને સ્કૂલે ન મોકલવા કરી અપીલ. જો બાળકને બીમારી હોય તો સ્થાનિક પરીક્ષાના પેપર પાછળથી લેવાશે. શ્વાસમાં તકલીફ હોય તો ડોક્ટરનો સંપર્ક કરવા કરાય અપીલ. વડોદરાની MS યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરનું રાજીનામું. ડોક્ટર વિજય શ્રીવાસ્તવે વાઇસ ચાન્સેલર પદેથી આપ્યું રાજીનામું. વાઇસ ચાન્સેલરના રાજીનામા અંગે હાઈકોર્ટને કરાઈ જાણ. આવતીકાલે MS યુનિવર્સિટીમાં નવા વાઇસ ચાન્સેલરની કરાશે નિમણૂક. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના VCના રાજીનામાથી વિદ્યાર્થીઓએ વ્યક્ત કરી ખુશી. કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUIએ ફટાકડા ફોડી ઉજવણી કરી. હાઈકોર્ટમાં સુનાવણી પહેલા જ VC વિજય શ્રીવાસ્તવે આપી દીધું રાજીનામું. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના VC તરીકે વિજય શ્રીવાસ્તવની ગેરકાયદે નિમણૂક કરાઈ હોવાનો આરોપ. હાઈકોર્ટને પિટિશનમાં ભાંડો ફૂટતા સરકારે જ રાજીનામું લખાઈ લીધું હોવાનો પ્રોફેસર સતીશ પાઠકનો દાવો. વડોદરાની MS યુનિવર્સિટીના VC પર ધારાસભ્ય યોગેશ પટેલના પ્રહાર. 3 વર્ષના પગાર, ઘરભાડા, વિદેશ યાત્રાનો ખર્ચ વસૂલવા યુનિવર્સિટીને કરી રજૂઆત. વિજય શ્રીવાસ્તવે ખોટી રીતે પદ મેળવી બાળકો સાથે અન્યાય કર્યો હોવાનો પણ આરોપ લગાવ્યો. મહિલા PSIએ સરા જાહેર હત્યા કેસમાં સસ્પેન્ડેડ પોલીસ કોન્સ્ટેબલને માર્યા લાફા. વાહન ચેકિંગ દરમિયાન બ્લેક ફિલ્મ માટે થઈ હતી બબાલ. તપાસ વખતે મહિલા PSI ઉશ્કેરાઈ જતા ગાળો ભાંડી સસ્પેન્ડેડ કોન્સ્ટેબલને ઝીંક્યા ફડાકા. થોડા દિવસ અગાઉ પણ મહિલા PSI આવી ચૂક્યા હતા વિવાદમાં.
ભાવનગરમાં આમ આદમી પાર્ટીના મહિલા પ્રમુખ અને તેના ભાઈ સામે નોંધાયો લેન્ડ ગ્રેબિંગનો ગુનો. સરકારી સિવિલ હોસ્પિટલ નજીકની જગ્યા ઉપર કર્યું હતું ગેરકાયદે દબાણ. પ્રમુખ સોનલબેન રાઠોડ અને તેના ભાઈ હિતેશ રાઠોડ વિરુદ્ધ જગ્યાના માલિકે નોંધાવી ફરિયાદ. અમદાવાદ જિલ્લાના મોરૈયા નજીક ક્રોસ પતિ કરતા તબીબનું ક્લિનિક કરવામાં આવ્યું સીલ. BHMSની ડિગ્રી હોવા છતાં ડોક્ટર ચિરાગ અગ્રવાલ કરતો હતો એલોપેથીની સારવાર. અમદાવાદ જિલ્લા આરોગ્ય વિભાગે ક્લિનિક પર કાર્યવાહી કરીને કર્યું સીલ. પાયલ ગોટી મુદ્દે ધારાસભ્ય કૌશિક વેકરિયાને જાહેરમાં ચર્ચા કરવાનો કોંગ્રેસનો પડકાર. 2 કલાક સુધી કોંગ્રેસ નેતાઓ રાજકમલ ચોકમાં બેસવા છતાં ભાજપ આગેવાનો ન આવ્યા ચર્ચા કરવા. પરેશ ધાનાણી, પ્રતાપ દુધાત, વિરજી ઠુમ્મર, જેનીબેન સહિતના કોંગ્રેસ નેતાઓ રહ્યા હાજર. અમરેલી લેટરકાંડના રાજકારણ વચ્ચે અધિકારીઓની સ્પષ્ટતા. અમરેલીના ઇન્ચાર્જ મામલતદારે કરી સ્પષ્ટતા. પરેશ ધાનાણીએ પાયલ ગોટીની સમક્ષ મામલતદારને જે જજ દર્શાવ્યા હતા. જોકે મામલતદારે સ્પષ્ટતા કરતા કહ્યું કે હકીકતે હું એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ છું. પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ફરી દારૂની મહેફિલ થઈ હોવાનું આવ્યું સામે. યુનિવર્સિટીના કેમ્પસમાં આવેલા તળાવ ગાર્ડનના ગટર તેમજ પાણીની નેકમાંથી ગાંજો પીવા માટે વપરાતી સામગ્રી તેમજ દારૂની ખાલી બોટલ મળી આવી. વિદ્યાના ધામમાં દારૂની મહેફિલ થતી હોવાને લઈને ઉઠ્યા સવાલ. વલસાડ જિલ્લા વિકાસ અધિકારીએ 2 ગ્રામ પંચાયતના સરપંચ અને 1 ગ્રામ પંચાયતના ઉપસરપંચને હોદ્દા પરથી કર્યા સસ્પેન્ડ. પારડીના પરિયા ગામના મહિલા સરપંચ ડિમ્પલ પટેલ અને ઉમરગામ તાલુકાની 16 સુંબા ગ્રામ પંચાયતના સરપંચ બળદેવ સુરતી અને ઉપસરપંચ અમિત પટેલને હોદ્દા પરથી કરાયા દૂર. પરિયા ગામના સરપંચ ડિમ્પલ પટેલ સામે તળાવ ઊંડું કરવાના કામમાં ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો હતો. તો સાળસુંબા ગ્રામ પંચાયતના સરપંચ બળદેવ સુરતી અને ઉપસરપંચ અમિત પટેલ પર ગૌચર જમીન પર ગેરકાયદે બાંધકામનો આરોપ લાગ્યો હતો. વિકાસ કમિશનર સમક્ષ સુનાવણી દરમિયાન આરોપો સાચા સાબિત થતા દૂર કરાયા. પંચમહાલ જિલ્લાની નવી ગુંદી તાલુકાની માંગને લઈ ઉઠ્યો વિરોધનો સૂર. નવીન તાલુકાની માંગ કરનાર ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણના મત વિસ્તારના સરપંચો અને આગેવાનોએ વિરોધ નોંધાવ્યો. કોગંબા તાલુકાના રેંશવાણી, દમાવાવ, સાનિયાળા, સીમાલિયા સહિત 40 ગામના લોકોએ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. આરોગ્ય કેન્દ્રનું 3 વર્ષથી બાંધકામ ન કરતા ગોધરા તાલુકાના નાની કાંટડી ગામના લોકો પરેશાન. મુંબઈ દિલ્હી નેશનલ હાઈવેના નિર્માણ માટે તોડી પાડવામાં આવ્યું હતું આરોગ્ય કેન્દ્ર. 3 મહિનામાં આરોગ્ય કેન્દ્ર બાંધી આપવાની ખાતરી આપી હોવા છતાં હજી સુધી આરોગ્ય કેન્દ્રનું બાંધકામ નથી શરૂ થયું. બનાસકાંઠામાં ઓગળ જિલ્લાની માંગને લઈને સતત 7મા દિવસે પણ ધરણા યથાવત. વિભાજનને લઈ ગાંધીનગરમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજાઈ કેબિનેટની બેઠક. ગઈકાલે પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂત સાથે કાંકરેજ, દિયોદર અને ધાનેરાના ધારાસભ્ય સહિત આગેવાનોએ યોજી હતી બેઠક. ખેડામાં બળવાખોર પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીના વિરોધી જૂથ પર પ્રહાર. મને હરાવવા ભાજપની ટોળકી ઉતરી પડી હતી. જિલ્લા પંચાયતની ચૂંટણીમાં દમ દેખાડી દેવાનો કર્યો હુંકાર. અજીતસિંહ અને ચંદ્રેશ પટેલ પર કેસરીસિંહના પ્રહાર. સરકારી સંઘની ચૂંટણીમાં કાલે ભાજપના ઉમેદવારનો થયો હતો પરાજય. પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાની ફરી મહેશગીરી બાપુને જાહેરમાં ચર્ચાની ચેલેન્જ. ભૂતનાથ મંદિરની જગ્યા પર મહેશગીરીએ કેવી રીતે કબજો જમાવ્યો તે અંગે CBI તપાસની માંગ કરશે કોટેચા. રાજકોટ બાદ જૂનાગઢ ખાતે પૂર્વ ડેપ્યુટી મેયરે મહેશગીરી પર કર્યા પ્રહાર. મહિલા શિક્ષકની માંગણીને લઈ વાલીઓનું વિરોધ પ્રદર્શન. દિયોદર સાલપુરા પ્રાથમિક શાળામાં મહિલા શિક્ષકની બદલી થતા વાલીઓએ નોંધાવ્યો વિરોધ. દીકરીઓની સલામતી માટે પુરુષ શિક્ષકને સ્થાને મહિલા શિક્ષકને મૂકવાની માંગણી. આણંદના ખંભાતમાં ખાણ ખનીજ વિભાગની મોટી કાર્યવાહી. સન પેટ્રોકેમિકલ કંપની નજીકથી ઝડપાઈ રેતી ચોરી. ખાણ ખનીજ વિભાગે 35થી વધુ રેતી ભરેલા ડમ્પર ઝડપ્યા. ખંભાત ગ્રામ્ય પોલીસ પહોંચી ઘટના સ્થળે. ગીર સોમનાથ જિલ્લામાં રસ્તા પરનું દબાણ દૂર કરવામાં આવ્યું. ગીર ગઢડાના બોડીદરથી કોડીનારના ફાફણી ગામને જોડતા રસ્તા પરનું દબાણ દૂર કરવામાં આવ્યું. જૂના રસ્તા પર દબાણને કારણે ખેડૂતો પરેશાન હતા. પ્રશાસને 3 કિલોમીટર સુધીના દબાણો દૂર કરી રસ્તો ખુલ્લો કરાવ્યો. ખેડામાં શાળા સંચાલકોએ વિદ્યાર્થીઓને કરાવી જોખમી સવારી. ચાલુ શાળાએ વિદ્યાર્થીઓને ટ્રેક્ટરમાં બેસાડી છીપડી પાટિયાથી બાગડોલ સુધી લઈ જતા હોવાનો વિડીયો થયો વાયરલ. જો કોઈ દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ?
સુરેન્દ્રનગર ઉપાસના સર્કલથી રાજકોટ બાયપાસને જોડતો પુલ બંધ. સમારકામને લઈ બંધ કરાતા 20,000 લોકોને થશે સીધી અસર. 7 કિલોમીટર ફરીને જવા લોકો મજબૂર. બ્રિજ નજીક જ ક્રોસિંગ હોવાથી અકસ્માતનો પણ ભય. ગીર પંથકમાં ઇકોઝોન મુદ્દે કિસાન સંઘની કૃષિ મંત્રી સાથે યોજાઈ બેઠક. કિસાન સંઘના આગેવાનોએ કૃષિ મંત્રી સાથે બેઠક કરી. વન મંત્રી, કૃષિ મંત્રી સહિત બંને મંત્રાલયના સચિવો સાથે કિસાન સંઘની બેઠક. કિસાન સંઘની રજૂઆત દિલ્હી પહોંચાડવાની અપાઈ ખાતરી. અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશનથી લખનઉ વચ્ચે દોડશે ટ્રેન, તો ભાવનગરથી પણ લખનઉ માટે દોડાવાશે વિશેષ ટ્રેન. મુસાફરોની માંગને ધ્યાનમાં રાખીને વન વે સ્પેશિયલ ટ્રેન ચલાવવા માટેનો લેવાયો નિર્ણય. 19મી ફેબ્રુઆરીથી ગુજરાત વિધાનસભાના બજેટ સત્રની થશે શરૂઆત. 23મી માર્ચ પહેલા બજેટ સત્ર થશે પૂર્ણ. બજેટ સત્રમાં સરકાર 7 જેટલા લાવશે વિધેયક. 3 નવા વિધેયક અને 4 જેટલા સુધારા વિધેયક વિધાનસભાના બજેટ સત્રમાં લાવવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળી કેબિનેટ બેઠક. બેઠકમાં HMPV વાયરસ, બનાસકાંઠાના વિભાજન બાદની સ્થિતિ પર થઈ સમીક્ષા. ઉપરાંત અમરેલી લેટરકાંડ અને વિધાનસભા બજેટ સત્રને લઈને પણ થઈ ચર્ચા. ગાંધીનગરમાં કૃષિ મંત્રીના અધ્યક્ષસ્થાને ટેકાના ભાવ નક્કી કરવા માટે રાજ્ય ભાવ પંચની મળી બેઠક. કૃષિ જણસના ટેકાના ભાવે રાજ્ય કૃષિ ભાવ પંચે કર્યા નક્કી. બાજરીના 3500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, તો જુવારના 5600 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, જ્યારે કે મગફળીના 8600 પ્રતિ ક્વિન્ટલ નક્કી કરાયા. મહાનગરોના પ્રમુખ અને જિલ્લા પ્રમુખોની પસંદગી અંતિમ તબક્કામાં. ભાજપનું કેન્દ્રીય નેતૃત્વ નક્કી કરશે શહેર અને જિલ્લા પ્રમુખોના નામ. પ્રમુખોના નામની પેનલ લઈ ભાજપના સભ્યો પહોંચ્યા દિલ્હી. આવતીકાલ સુધીમાં જિલ્લા અને મહાનગરોના પ્રમુખોની પસંદગી કરાશે પૂર્ણ. બીઝેડ પોન્ઝી સ્કીમ કૌભાંડ મામલે આરોપી નરેન્દ્ર પ્રજાપતિની ધરપકડનો કેસ. આરોપી નરેન્દ્ર પ્રજાપતિને અમદાવાદ જિલ્લા ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં કરાયો રજૂ. આરોપી નરેન્દ્ર પ્રજાપતિ બીઝેડમાં એકાઉન્ટન્ટનું કરતો હતો કામ. 8 દિવસના રિમાન્ડની માંગણીની સામે 4 દિવસના રિમાન્ડ મંજૂર. ડિજિટલ અરેસ્ટ કરનારી ગેંગના 2 સાગરીતોની વડોદરા સાયબર ક્રાઇમે કરી ધરપકડ. અમદાવાદના 2 યુવાનો ડિજિટલ અરેસ્ટ ગેંગને પોતાના બેંક ખાતાની આપતા હતા સુવિધા. પ્રશાંત સારંગ અને હિમાંશુ વાઘેલાના બેંક એકાઉન્ટની છેતરપિંડીમાં કરવામાં આવતો હતો ઉપયોગ. અમદાવાદના પ્રિવિલોન ગ્રુપના બિલ્ડર જયદીપ કોટકને મોકલાયો જ્યુડિશિયલ કસ્ટડીમાં. 14 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા પોલીસે કોર્ટ સમક્ષ કર્યો હતો રજૂ. આરોપી બિલ્ડર જયદીપ કોટકની જામીન અરજી પર આગામી દિવસોમાં સુનાવણી. વડોદરાના શિનોરમાં ખાણ ખનીજ વિભાગની સુરતની ટીમ ત્રાટકી. પોઈચા બ્રિજ પાસે 5 ડમ્પર ખનીજ વિભાગની ટીમે ઝડપી પાડ્યા. રેતી ખનન માફિયાઓમાં ફફડાટ. સુરતની ટીમે 1 કરોડથી વધુનો મુદ્દામાલ કર્યો જપ્ત. બગોદરા વટામણ હાઈવે પર અકસ્માતમાં એકનું નીપજ્યું મોત. પાણીના ટેન્કર પાછળ કાર ઘૂસી જતા સર્જાયો અકસ્માત. અકસ્માતમાં એક બાળક સહિત 4 લોકો થયા ઈજાગ્રસ્ત. સાંગ ગામ પાસે સર્જાયો અકસ્માત. ક્રેનની મદદથી કારને કાઢવામાં આવી બહાર. અમદાવાદના હિમાલયા મોલમાં લાગી આગ. મોલના 4થા માળે એસીમાં આગ લાગતા મચી દોડધામ. ફાયર વિભાગની 6 ગાડીઓ પહોંચી આગ પર મેળવ્યો કાબુ. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન. આગની ઘટનાને લઈ મોલને કરાવાયો ખાલી. સુરતની ગોડાદરા પોલીસે 7 મુન્નાભાઈની કરી ધરપકડ. ડિગ્રી વગર લોકોના દર્દોની સારવાર કરતા 7 બોગસ તબીબને લીધા સકંજામાં. 7 બોગસ તબીબ પાસેથી દવા ઇન્જેક્શન મળી 1 લાખનો મુદ્દામાલ કરાયો જપ્ત. સુરતમાં એક જ દિવસમાં કુલ 11 બોગસ તબીબ ઝડપાયા. રેતી કપચીની દુકાનમાં ચોરી. સુરતના સલાબતપુરામાં શટરનું તાળું તોડી તસ્કરો પ્રવેશ્યા દુકાનમાં. રોકડ રકમની ચોરી કરી તસ્કરો ફરાર. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ. 64 ગ્રામ સોનાના દાગીનાની લૂંટ સુરતમાં. બંગાળી કારીગર પાસેથી ઘરેણાં લૂંટીને 3 શખ્સ ફરાર. અઠવા પોલીસે સીસીટીવીના આધારે શરૂ કરી તપાસ. સુરતમાં પરિવારને મોતને ઘાટ ઉતારનાર સ્મિતને પોલીસે કરાવ્યું ઘટનાનું રિકન્સ્ટ્રક્શન. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રાજહંસના સૂર્યા બિલ્ડિંગમાં કરાયું રિકન્સ્ટ્રક્શન. 12 દિવસ પહેલા સ્મિતે પોતાની પત્ની અને પુત્રને મારી પોતાને મારવાનો પ્રયાસ કર્યો હતો. આરોપીએ સમગ્ર ઘટનાનું પોલીસને કર્યું વર્ણન. હજ અને ઉમરાના નામે 19 લોકો સાથે છેતરપિંડી રાજકોટમાં.
14 લાખ પડાવી લીધા હોવાનો આરોપ. 3 શખ્સ સામે નોંધાઈ ફરિયાદ. તપાસમાં અન્ય આરોપીના નામ ખુલે તેવી સંભાવના. રખેવાળી માટે આપેલી ગાયોને આરોપીએ કતલખાને વેચી દીધી. મોરબી જિલ્લાના ખાકરેચી ગામે ગાયોના માલિકે પોલીસે ફરિયાદ નોંધાવતા માળિયા પોલીસે 6 આરોપીની કરી ધરપકડ. આરોપીઓએ કબૂલાત કરી કે તેમણે 13 ગાયોની કતલ કરી પુરાવાનો કર્યો હતો નાશ. અરવલ્લીના ભિલોડામાં વિદ્યાર્થીના આપઘાત કેસમાં શિક્ષક સામે નોંધાયો ગુનો. 6 મહિના અગાઉ ઇન્દ્રાસી ડેમમાં વિદ્યાર્થીએ કર્યો હતો આપઘાત. પ્રેરણા હાઈસ્કૂલના શિક્ષક કાંતિલાલ બુદરા સામે દુષ્કર્મનો નોંધાયો ગુનો. વિદ્યાર્થીના પિતાએ નોંધાવી ભિલોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ. વાપીના ડુગરી ફળિયામાં આવેલા ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ. એક્સટેન્શન વિસ્તારમાં ભંગારના ગોડાઉનમાં આગ લાગતા દોડધામ. ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર મેળવ્યો કાબુ. ભરૂચના અંકલેશ્વર જીઆઈડીસીમાં ગણેશ પાર્ક નજીક ઇલેક્ટ્રિક કારમાં આગ લાગી. કાર સવારે સમય સૂચકતા વાપરી બહાર નીકળી જતા આપાત બચાવ. ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર મેળવ્યો કાબુ. સુરતના માંગરોળ જીઆઈડીસીમાં ભીષણ આગની ઘટના. અનાયા ટેક્સોરાઇસિંગ નામની મિલમાં આગ લાગી. મિલમાં તૈયાર કરાયેલા યાર્નના જથ્થામાં આગ લાગી. આગને કારણે સર્જાયો અફરાતફરીનો માહોલ. આગ લાગવા પાછળનું કારણ અકબંધ. પ્રતિબંધિત ચાઇનીઝ દોરી તુક્કલને લઈ હાઈકોર્ટની સરકારને તાકીદ. પ્રતિબંધિત વસ્તુઓનું ઉત્પાદન કરનાર સામે તાત્કાલિક કાર્યવાહી કરવા કર્યો આદેશ. ઠોસ કાર્યવાહીની રાજ્ય સરકારે કોર્ટને આપી ખાતરી. તો ખુલ્લેઆમ ચાઇનીઝ દોરીનું વેચાણ થતું હોવાનો અરજીમાં આરોપ. પ્રતિબંધિત ચાઇનીઝ દોરી અને તુક્કલ વેચતા શખ્સની રાજકોટ પોલીસે કરી ધરપકડ. માલવિયા નગર પોલીસે એક શખ્સને પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા ઝડપી પાડ્યો. 10 ફિરકી સાથે 10,000ના મુદ્દામાલ સાથે રાજેશ ગુજરાતીની કરવામાં આવી ધરપકડ. ધનારક અનુસંધાને દ્વારકાના જગત મંદિરમાં યોજાઈ મંગળા આરતી. સવારે 5:30 કલાકે યોજાઈ આરતી. ભારે ઠંડી વચ્ચે પણ મોટી સંખ્યામાં ભક્તોએ લીધો દર્શનનો લાભ. વર્ષ 2024 દરમિયાન રાજ્યમાં કુલ 18,94,000 વાહનોનું થયું વેચાણ. વર્ષ 2023ની સરખામણીએ 4.35% વધારો નોંધાયો. ગત વર્ષે અમદાવાદમાં લોકોએ 2.5 લાખ વાહનોની ખરીદી કરી. કોમર્શિયલ વાહનોનું વેચાણ પણ 5.24% વધ્યું. અમરેલી લેટરકાંડને લઈ પાયલ ગોટીને ન્યાય આપવા માટે કોંગ્રેસના નેતાઓ આજે કરશે ધરણા. પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી 24 કલાકના ઉપવાસ ધરણા કરશે. તો રાજકમલ ચોકમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. વડોદરાની એમએસ યુનિવર્સિટીના કુલપતિ વિજય શ્રીવાસ્તવના રાજીનામા બાદ પ્રોફેસર ધનેશ પટેલને ઇન્ચાર્જ વીસી તરીકે કરાઈ નિમણૂક. ટેકનોલોજીના હેડ છે ધનેશ પટેલ. જ્યાં સુધી નવા વીસીની નિમણૂક ન થાય ત્યાં સુધી ધનેશ પટેલ સંભાળશે ચાર્જ. સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની થશે ઉજવણી. જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીને લઈ જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક. કલેક્ટરે વિવિધ ઇમારત પર રોશની કરવા, કાર્યક્રમ સ્થળે સાફ સફાઈ કરવા સહિતના આપ્યા માર્ગદર્શન. 5 વર્ષનો બાળક સીટી ગળી જતા વડોદરાની એસએસજી હોસ્પિટલના તબીબોએ બહાર કાઢી. દેવગઢ પારિયા તાલુકાનો બાળક સીટી ગળી જતા તાત્કાલિક વડોદરા હોસ્પિટલમાં કરાયો હતો દાખલ. એસએસજી હોસ્પિટલના તબીબોએ સાવધાનીપૂર્વક શ્વાસનળીમાં ફસાયેલી સીટી બહાર કાઢી બાળકનો જીવ બચાવ્યો. રાજ્યના હાઈસ્કૂલ્સમાં જ્ઞાન સહાયકની હજારો જગ્યા ખાલી. જ્ઞાન સહાયક યોજના નિરર્થક હોવાની ઉઠી ફરિયાદ. કેન્દ્રીય ભરતીમાં ઉમેદવારો હાજર ન થતા ખાલી જગ્યાઓ ભરવાની છૂટ આપવા શાળા સંચાલકોની માંગ. અમદાવાદના 3 પીએસઆઈ અને 19 પોલીસકર્મીઓને કે કંપનીમાં કરવામાં આવી બદલી. તાજેતરમાં પીસીબીએ કરેલી રેડ બાદ પોલીસ કમિશનરે કર્યા બદલીના આદેશ. તાજેતરમાં બાપુનગર વિસ્તારમાં બનેલા બનાવની પોલીસ કમિશનરે લીધી ગંભીર નોંધ. બાપુનગરના 2 પીએસઆઈની કે કંપનીમાં કરાઈ બદલી. 20મો પદવીદાન સમારોહ યોજાયો નવસારી કૃષિ યુનિવર્સિટીનો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે 34 તેજસ્વી વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક સિદ્ધિઓ માટે એનાયત કર્યા સુવર્ણચંદ્રક. 641 વિદ્યાર્થીને આપવામાં આવી પદવી. શ્રેષ્ઠ મહિલા અને પુરુષ ખેડૂતનું કરાયું બહુમાન. 26મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક પર્વ નિમિત્તે તાપી જિલ્લામાં યોજાશે રાજ્યકક્ષાનો કાર્યક્રમ. વ્યારા ખાતે કાર્યક્રમ યોજાયા બાદ બાજીપુરામાં કરવામાં આવશે ધ્વજવંદન. કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી અને રાજ્યપાલ રહેશે હાજર.
દાહોદમાં શિક્ષકની બદલી થતા શાળાના વિદ્યાર્થીઓ હિબકે ચડ્યા. ગરબાડાની ભિલોઈ શાળાના ભાવુક દ્રશ્યો આવ્યા સામે. આચાર્ય તરીકે ફરજ બજાવતા વસંત ચૌધરીની વિદાયમાં આખી શાળા અને ગામ હિબકે ચડ્યું. વિદ્યાર્થીઓનો શિક્ષક પ્રત્યેનો પ્રેમ જોઈ ગ્રામજનો પણ ભાવુક બન્યા. અમદાવાદમાં 10 ક્રે પૂર્વ ઝોનની કબડ્ડી સ્પર્ધા યોજાઈ. ખેલ મહાકુંભ 3.0 વસ્ત્રાલની દેવસિયા ઇન્ટરનેશનલ સ્કૂલમાં યોજાઈ. અલગ અલગ ગ્રુપના વિદ્યાર્થીની અને વિદ્યાર્થીઓની 51 ટીમોએ ભાગ લીધો. અમદાવાદ ગ્રામ્યના જિલ્લા રમતગમત અધિકારી ડોક્ટર અમિત ચૌધરીએ ઉપસ્થિત રહી ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા. વોકલ ફોર લોકલ અંતર્ગત રાજ્ય સરકારે 23 લાખના ખર્ચે 444 જેટલા કારીગરોને પતંગ બનાવવાની આપી તાલીમ. ગુજરાત માટીકામ અને રૂરલ ટેકનોલોજી સંસ્થા દ્વારા રાજ્યના 12 જિલ્લાઓમાં યોજાયા તાલીમ વર્ગો. સંસ્થા દ્વારા આપવામાં આવતી આ તાલીમનો લાભ મોટા પ્રમાણમાં રોજગાર ઇચ્છુક નાગરિકોએ લીધો.